મારે આજે તમને વાત કરવી છે બજરંગદાસ બાપાની. મને મારા મિત્રએ વાત કરેલી ઘણા સમય પહેલા. ગુરુ પૂનમ છે અને આપણે યુટ્યુબમાં હમણાં નવા નવા વિડીયો શરૂ કર્યા છે, એટલે મને એમ થયું કે ના તમને બધાને કંઈક વાત કરું. અને મને બહુ ગમે છે અને મને હજી યાદ છે, એટલે મને એમ થાય વાત કરું કે યુરોપમાં ફોરેન કન્ટ્રીમાં એક ભૂરીયો રહેતો અને એની ગાડી પાછળ બાપા સીતારામ લખેલું. હવે એની જેટલી ગાડી 4-5 ગાડીઓ ઘરમાં હતી ને બધી ગાડી પાછળ બાપા સીતારામ લખેલું. અને એનો મિત્ર ઘણી વાર જોતો અને માર્જિન કરતો કે ભાઈ આ શું લખેલું છે એમ. એટલે એકવાર એને પ્રશ્ન કર્યો કે ભાઈ તમારી ગાડી પાછળ શું લખેલું છે એમ. એટલે એને વાત કરી કે આ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં બગદાણા ગામ આવેલું છે, ત્યાં બજરંગદાસ બાપાનો આશ્રમ અને ત્યાં હું ગયેલો ને ત્યાંથી હું સ્ટીકર લાવેલો ને બાપા સીતારામ મને ગમ્યું ને મને ખૂબ દર્શન કરીને આનંદ થયા, એટલે મેં લગાડેલા છે ને મિત્રને આમ થોડુંક લાગ્યું કે નહીં કંઈક છે ખરો ચમત્કાર એમ. પછી એને કીધું કે ભાઈ મારે લગાડવા હોય તો શું કરવું પડે. એટલે એના મિત્રએ એને વાત કરી કે મારી પાસે છે સ્ટીકરો થોડાક. એટલે પછી એને કે ભાઈ મને તું આપતો હોય તો એમ. એટલે એને આપ્યા 4-5 સ્ટીકરો. એટલે એના મિત્રએ પણ એની ગાડીની પાછળ બધે બાપા સીતારામ સ્ટીકર લગાવી દીધા. આ વાત તો આ ઘટના બન્યા પછી વાત હોઈ ગઈ અને 2-4 મહિના થઈ ગયા. 2-4 મહિના પછી ઓલો મિત્ર એને મળ્યો એટલે એને વાત કરી કે ભાઈ તો ઓલા બાપા સીતારામ સ્ટીકર લઈ ગયો તો પછી શું લગાડ્યા ગાડીમાં એમ. એટલે ઓલો મને સમજી ગયો હતો કે ભાઈ બજરંગદાસ બાપા એટલે કોણ છે એમ એ જાણતો હતો. એટલે પછી જાણવું હતું એટલે ઓલાને પૂછ્યું. એટલે ઓલાએ કીધું કે ભાઈ ના મને બહુ સારું છે. અને એને હકીકત વાત કરી કે મારી ગાડી અઠવાડિયે 15 દિવસે મહિને કાંઈક ને કાંઈક ભટકાણી હોય, કાંઈક ને કાંઈક ઘસાણી હોય, કાંઈક ને કાંઈક ડેમેજ થયું હોય, પણ જેદુના તમે મને આ સ્ટીકર આપ્યા અને મેં મારી ગાડીમાં લગાડ્યા, જેદુની મારી ગાડીમાં એક લીટો પણ પડ્યો નથી. એટલે એ કે હું બહુ રાજી છું અને મને બહુ એટલે બહુ સારું છે બધી રીતે. એટલે એના મિત્રએ એને વાત કરી કે ભાઈ મારે આ હતો પ્રોબ્લેમ અને મેં આ જ્યારે લગાડ્યા ત્યારથી મારે પણ બહુ સારું છે. એટલે મને આ વાત બહુ ગમી એટલે મેં તમને બધાને શેર કરી. તમને બધાને મારી તરફથી બધાને બાપા સીતારામ. બોલો બજરંગદાસ બાપાની જય.